માટે સરકારી જમીનમાં ડીપી તેમજ કનેક્શન માટેની ઓરડી બનાવવા માટે મામલતદાર કચેરી જેતપુર પાવી 5 મહિનાથી અરજી આપેલ હોવા છતાં ધક્કા પર ધક્કા ખવડાવતા મામલતદાર કચેરીના અધિકારી ગુજરાત સરકાર મહેસૂલ વિભાગનો ઠરાવ હોય ઠરાવ ક્રમાંક RD/PLC/E ફાઇલ -15/2024 06/22A1માં ઉપર મુજબની જોગવાઈ હોવા છતાં પણ મંજૂરી આપતા નથી અને ગલ્લા તલ્લા બતાવે છે અને અધિકારીઓ સંતોષકારક જવાબ આપ્યા કરતા હોવાનો આક્ષેપો કરતા ખેડૂત પ્રાપ્ત માહિતી અનુસાર બારવાડ ખાતે રહેતા ખેડૂતોની માંગ છે કે એમને મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા એમના ખેતર પાસે જે સરકારી જમીન છે તેમાં ડીપી નાખી વીજળી આપે એ માટે ખેડૂતો દ્વારા છોટાઉદેપુર તાલુકા પંચાયત અને મધ્ય ગુજરાત વીજ કંપની વિદ્યુત બોર્ડમાંથી પરમિશન પણ લઈ આવ્યા છે પણ પાવી જેતપુર મામલતદાર અધિકારી દ્વારા પરમિશન આપવા માટે જ અંદાજે છેલ્લા 5 મહિના ઉપરાંત સમય વીતી ગયો પણ હજુ સુધી મંજૂરી આપવામાં કેમ ઢીલાસ મૂકવામાં આવી રહી છે। આ લાઇટ કનેક્શન જો ખેડૂત લોકોને મળી જાય તો ખેડૂત લોકોની જીવાદોરી ગણાતી ખેત પેદાશ માટે પાણીની જરૂર પડતી હોય છે તો આ લાભાર્થીઓના લાઇટ કનેક્શનની મંજૂરી ગાંધીનગર અને જિલ્લા પંચાયતે અને મધ્ય ગુજરાત વીજ કંપનીએ આપી હોય તો આ મંજૂરી પાવી જેતપુર મામલતદાર કેમ આપવામાં આનાકાની કરી રહ્યા છે। આ લાઇટ કનેક્શનની મંજૂરી અમને પાવી જેતપુર મામલતદાર કચેરી દ્વારા કેમ આપવામાં આવી નથી અને અમે ખેડૂતો છેલ્લા 5 મહિનાથી મામલતદાર કચેરીના ધક્કા ખાઈ થાકી ગયા પણ હજુ સુધી મામલતદાર સાહેબે મંજૂરી આપી નહીં એવું ખેડૂતોનો આક્ષેપ છે। ખેડૂતો સેવા સદનમાં 5 મહિનાથી ધક્કા ખાય છે આખરે ન છૂટકે ખેડૂત લોકો હવે આગામી દિવસમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા જવાનું હોવાનું મીડિયાને જણાવ્યું। રિપોર્ટર ફારૂક ખત્રી, પાવી જેતપુર, છોટાઉદેપુર। શું થયું છે ભાઈ, તમે તાલુકા સેવા સદન પર આવીને ઊભા રહ્યા છો તો શું બનાવ બન્યો છે? હા સાહેબ, અમારે આ છે ને ટ્રાન્સફોર્મર અને મીટરની વેડી બનાવવા માટે પંચાયત સરકારી જગ્યામાં અમારે મંજૂરી જોઈએ છે। એના માટે અમે 5મા મહિનાની 8 તારીખની અરજી આપી છે અને એ અરજીનો હજુ સુધી નિકાલ થયો નથી અને અઠવાડિયામાં 2 થી 3 વાર અમે અહીં વોટા મારીએ છીએ। જ્યારે આવીએ ત્યારે અમને થઈ જશે બધો મળ્યા કરશે। કેટલા ટાઈમથી તમે આવી રીતે ધક્કા ખાઓ છો? 4 મહિનાથી આ સર, 4 મહિનાથી અમે આવા ધક્કા ખાઈએ છીએ અને ગમે તે દવા આવવાનો ખર્ચો એટલો બધો વધી ગયો, ભાડું એવું તેવું બધું, અને તોય હજુ અરજીનો નિકાલ થયો નથી। શું કહેવું છે મામલતદાર સાહેબનું? એ પેલા બીજા એક સાહેબને કે બીકી રાઠોડ સાહેબને આપો, એ કરી આપશે, મને એમને કહે તો કે હજુ વાર લાગશે, આ થશે તે થશે, બીજા સાહેબ આવ્યા છે, મારી બદલી થઈ ગઈ છે, હવે તે બધા બોના કાઢે છે। તાલુકામાંથી ને જીબી તરફથી તમને પરમિશન મળી ગઈ છે? હા, એ મળી ગઈ, તાલુકા પંચાયતમાંથી મળી ગઈ। ખાલી મામલતદારમાંથી અટકાઈ રાખ્યું છે? મામલતદારમાંથી અટકાઈ। બરાબર છે, તો હવે શું કરશું? હવે અમે શું કરીએ સાહેબ, કંઈક આગળ થાય એવું કરી આપો અમને। અહીંથી નહીં મળે તો બીજી મળવા જોઈએ, પણ આ મળી જાય તો અમારું કામ થઈ જાય। ઓકે, શું બનાવ બન્યો છે? મામલતદાર કચેરીમાં આવવું પડ્યું? અમે આજથી 4 મહિના પહેલાં અરજી આપેલી છે જે ટ્રાન્સફોર્મરની જમીન આ ભાઈ હમણાં વાત કરી એમ એ જે મળી જતું હોય કાગળ અમને તો સારું રહે, એના માટે અમે ધક્કા ખાઈ રહ્યા છે અને મામલતદાર સાહેબ અમને 2-3 વાર આજે નહીં કાલે નહીં આ છે તે છે રીતે બહાના કરી રહ્યા છે। કામ થઈ જતું હોય તો અમારાને મીટર માટેની ઓરડી માટેની મંજૂરી માટે અમે અરજી આપેલી છે, એની અરજીનો હજુ સુધી નિકાલ થયો નહીં। આજે 4 મહિના થઈ ગયા છે તો અમને એનો નિકાલ થાય અને 4 મહિનાથી અમે ધક્કા ખાઈએ છીએ તો એવું ન થાય ને 4 મહિનાની અંદર થઈ જતું હોય તો સારું એવું અમારું કહેવું છે।